ઠંડીના ઘૂઘવાટા મારીએ છીએ, એટલી ઠંડી છે ને છીએ. અને આપણે એટલા લકી છીએ ને કે આપણે આવ્યા અને સ્નોફોલ થયો. એન્જોય હો, બહુ મજા આવે છે નહીં? ફૂલ એન્જોય કરીએ છીએ. યસ જાનુ ગઈ ભાડ में, हम आ गए मनाली के भाड़ में. ને તો ઘરે તે મારું નાક એકદમ ઠંડુ ઠંડુ થઈ જાય. તો આયા તો એટલું ઠંડુ થઈ ગયું છે, આયા તો નાક ગાલ બધું ઠંડુ થઈ ગયું છે. ઠંડુ થઈ ગયું છે. છીક આવી ન લઈ જવાય. તો છીક આવ્યું હોય શું છે? એટલે ન લઈ જવાય. એમને પહેલી વાર એટલો બધો બરફ જોયો હોય તો લઈ તો જવાય. તમારે તો એટલું જ છોતું છે ને, ઠેકડો મારી પડી જાય. મારે શાંતિ, એટલો બધો ખર્ચો પછી શું કહેવાય, વહી જવાની વાતથી તમે એટલા ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા. ફટાકડા ફોડો ને તો હે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે જો મોર્નિંગના 3 વાગી ગયા છે અને આપણે સરસ મજાના રેડી થઈ ગયા છીએ. તો અમારો આજનો લુક કેવો છે તમે કોમેન્ટમાં કહેજો, ઓકે? અને આપણે હજુ મેકઅપ ને એવું કંઈ કર્યું નથી, કારણ કે બીકોઝ રોહતાંગ જવા માટે રસ્તામાં ટ્રાફિક બહુ હોય, એટલે 5-6 કલાકનો રૂટ છે. એટલે આપણે રસ્તામાં લિપસ્ટિક ને એવું બધું કરી લઈશું. હજી એટલા બધા રેડી નથી આપણે ખાલી. અને અત્યારમાં સરસ મોટું કામ કર્યું મેં, હેર વોશ કરવાનું. એટલું ઠંડુ પાણી છે ને અત્યારે જૂનમાં, તેવું ખબર નહીં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં કેટલું ઠંડુ પાણી આવતું હશે. અત્યારે એટલી ઠંડી લાગે છે. કલાકથી ગીઝર ચાલુ રાખ્યું હતું ત્યારે માંડ થોડું ગરમ પાણી થયું કે આપણે હેર વોશ કરી શકીએ. તો સારું, ચલો આપણે ડ્રાઈવર આવી ગયા છે, નીચે ક્યારના વેઇટ કરે છે. આપણે ફટાફટ હવે નીચે જઈશું. ચાલો ચલો. એને તો 2:30 વાગ્યાનો ટાઈમ આપ્યો તો. અમે જાગ્યા 2:30 વાગે, પણ અમે જાગ્યા 2:30 વાગે, એટલે તૈયાર થવામાં થોડુંક લેટ થઈ ગયું. તો ચાલો આપણે જઈએ. ધરમજી આવી ગયા છે આપણને લેવા. हो धर्मजी, कैसे हो? गुड मॉर्निंग. ठीक हो? તો જો ધરમજી આપણને લેવા આવી ગયા છે અને હવે આપણે રોહતાંગ માટે નીકળીએ છીએ, રોહતાંગ માટે. અને અમારા મેડમજી આવે છે, હજી હળવે હળવે ઉતરે છે નીચે. એ હાલે હાલ જલ્દી. હા, એ પણ આવી ગઈ છે. તો આપણે ફાઇનલી ગાડીમાં બેઠી જઈએ. नहीं गीली नहीं हुई. રોહતાંગ જવા માટે નીકળી ગયા છીએ આટલી ઠંડીમાં. સવારમાં તો વરસાદ બી થયો હતો એટલે ઠંડી થોડીક વધારે લાગે છે. હવે જોઈએ આગળ જતા આપણે કેટલું ટ્રાફિક નડે છે. રસ્તામાં ઉભા રહ્યા છીએ ગાડી લઈને, કારણ કે આપણે ત્યાં બરફમાં રમવા માટે ડ્રેસ જોશે ને, એટલે ડ્રેસ લેવા માટે. હા, તો ડ્રેસ લેવા માટે આપણે રસ્તામાં ઉભા રહ્યા છીએ. ધીમે ધીમે હો, થોડા આવી ગયા છીએ રસ્તામાં ડ્રેસ લેવા. ગુડ મોર્નિંગ. આપણે કોસ્ચ્યુમ તો લઈ લીધા છે ત્યાંના. તો ભરતે નથી પહેર્યો, પણ આપણે પહેરી લીધો છે, કારણ કે એને તો ઓલરેડી એની પાસે તો જેકેટ છે અને આપણી પાસે કાંઈ હતું નહીં, એટલે આપણે બહુ ઠંડી લાગતી એટલે એને પહેરી લીધો છે. અને મેં હવે હું ત્યાં જઈને પહેરીશ, બરાબર ને? હે, ફોન લીધો છે કે નહીં? હા, જોઈ લે, ફોન લીધો છે. જો અત્યારે વાગ્યા છે 6 અને આપણે ક્યારના ટ્રાફિક જામમાં ફસાણા હતા. આ જ રીઝન હતું કે આપણે વહેલા 3 વાગે નીકળી ગયા એનું, કે યાર ટ્રાફિક બહુ આપણને નડે છે. સવારમાં 3 વાગે આપણે નીકળ્યા તો બી આપણા પહેલા બધી ગાડીઓ નીકળી ગઈ હતી. બોલો, 2 વાગ્યાના બધા નીકળી ગયા હતા. અને તમે વાતાવરણ જોવો, એટલું ઠંડુ છે ને, ઉપરથી ખબર નહીં આજ પવન બી એટલો છે, બહુ જ પવન છે. ઠંડીના ઘૂઘવાટા મારીએ છીએ, એટલી ઠંડી છે ને, એટલો પવન છે. તો જો આપણે રોહતાંગ પહોંચવા આવ્યા છીએ, 10 કિલોમીટર જ દૂર છે હવે. અને બરફ તો આપણને અત્યારથી જ જોવા મળે છે. તો તમને પણ બતાવીએ. જુઓ તો બરફ દેખાવાનો તો શરૂ થઈ ગયો છે. તો જુઓ બધું ઉપર અહીંયા બરફ દેખાવાનું શરૂ થાય. આ બરફ બધા આ બધું ખુલ્યું છે ને.
આ બરફ જ जब છે ये खुलता है तब उसका रास्ता बनाना पड़ता है। कटिंग मार्च से लगा होता है। હા બરફ દેખાય ને તને अरे देखाय તો देखाय। અંદર નહીં તો આપણે રોડ ઉપર રીતે બરફ આવવા મળ્યો છે હજી જેમ જેમ ઉપર જાહું એમ એમ વધારે આવતો જાહે અને જેમ જેમ ઉપર જાહું એમ ઓક્સિજન લેવલ ઓછું થતું જાય હા હજી તો આપણને કઈ પ્રોબ્લેમ નથી થયો. નથી થયો પણ પણ હજી જોઈએ આગળ જઈને કેમ રહે છે। રહેશે એમ કેમ કે બધા કહે છે કે ઉપર જઈએ ત્યાં ઓક્સિજન લેવલ હાવ ઓછું હોય છે તો જોઈએ આપણે કેમ થાય છે હા એમ હજી તો કાંઈ પ્રોબ્લેમ થતો નથી પાછળ જો એકલો બરફ જ વાદળ એકદમ નીચે આવી ગયા છે આપણને ટચ કરીને વયા જાય એમ એકદમ જન્નત લાગે છે ચારે બાજુ। ભરત કેવું લાગે છે? જન્નત હો બેસ્ટ જોરદાર ને? જોરદાર હજી રોહતાંગ પાસ 2 કિલોમીટર દૂર છે અહીંયાથી પણ બરફ આપણે ક્યારનોય ચાલુ થઈ ગયો છે આપણને જોવાનો। થોડી જાતા ચલો તો આપણે ફાઇનલી સાવ ટોચ ઉપર આવી ગયા છીએ અને આપણે એટલા લકી છીએ ને કે આપણે આવ્યા અને Snowfall થયો. ચાલુ થઈ ગઈ. એટલે અમે રિયલમાં સ્નોફોલ જોઈ એટલું એન્જોય થાય છે ને બહુ એની મજા કોઈ આવે વાત છે, જ એની નથી. કોઈ વાત જ બહુ કરો મજા આવે છે મને મારી બીક હતી કારણ કે મારું થોડી બોડી છે એટલે બધા એવું બીવડાવતા હતા કે ઉપર જઈએ તો ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય એમ પણ મને કોઈ જ પ્રોબ્લેમ નથી થયો આમ એકદમ નોર્મલી એન્જોય કરી શકીએ છીએ એટલે તમે લોકો એવા કોઈ બોડી વાળા હોય અને બીતા હોય કે ઉપર જઈએ અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય તો ડોન્ટ વરી ટેન્શન નહીં નહીં લેતા. એટલું બધું બહુ ટેન્શન વાળું કંઈ ટેન્શન છે વાળું નહીં કંઈ છે નહીં એન્જોય કરો સ્નોફોલ ચાલુ જ છે ચાલુ જ છે અને મિની સ્વિટ્ઝરલેન્ડ જેવું લાગે છે. વાદળ છે ને આપણી ઉપરથી ઉપરથી. જાતા હોય ને એવું લાગે છે ઉપરથી તમને ને દેખાડું. નીચેથી જાય હવે આપણે વાદળની ઉપર ને નીચે વરસ અને નાકમાંથી હવે પાણી મારા નાકમાંથી ક્યારનું પાણી જ જાય છે આ મને પૂછે છે ને કે આ પાણી જાય છે નાકમાંથી મેંડું હા ઓટોમેટિક મને ખબર નથી કે કેમ જા આમ જો વાતાવરણ જુઓ તમે અહીંનું જો આગળ કઈ દેખાતું જ નથી અને ફૂલ એન્જોય હો બહુ મજા આવે છે નહીં ફૂલ એન્જોય કરીએ છીએ યસ जानू गई भाड़ में हम आ गए मनाली के पहाड़ में સ્લાઇડ કરવાની ટ્રાય કરે છે કેવું આ વખતે થયું હો ભરત રેડી એ બાજુ નકરા વાદળ છે એકદમ મસ્ત હાય અને ભરતને સ્લાઇડ કરવી છે એટલે વેઇટિંગમાં છે સ્લાઇડ કરવાની હા 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 ઈ છે આ મને હું તરત ઓળખી ગઈ મેં પહેલા જોઈ લીધા એને 2-3 વાર સ્લાઇડ કરીને તો એને થોડીક શ્વાસની તકલીફ થઈ ગઈ હવે તમને સ્લાઇડ કરવા હવે નહીં જવા દઉં હો હા બહુ પ્રોબ્લેમ નથી ને તો વયા જઈએ નીચે તો સાઈડ કરીએ ને એટલે પછી વધારે ઓલું તો વાંધો નહીં વધારે નથી ને કઈ થાતું ના 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 તો વાંધો નહીં નકર નીચે વયા જઈએ તો ઓકે ચલો આપણે ઉપરથી હવે નીચે આવી ગયા છીએ કારણ કે બહુ જ આપણને ઠંડી ચડી ગઈ હતી હાથમાં મને આમ એકદમ લાલ હાથ ને પગ ને ગાલ ને બધું થવા લાગ્યું હતું અને ભરતને બી એટલી ઠંડી ચડી ગઈ છે એટલે આપણે હવે નીચે આવ્યા છીએ અને હવે 9:30 જેવું થઈ ગયું છે એટલે હવે વિચાર છે કે આપણે હવે રિટર્ન મારી લઈએ હા કેમ કે એન્જોય ઘણો કરી લીધો છે ઘણો આપણે કરી લીધો છે અને આપણે. મજા પણ બહુ પછી આવી જાજો ટાઈમ અહીંયા રહીએ ને તો વધારે ઓક્સિજન લેવલ થોડુંક ઓછું થવાનું ચાન્સ રહે એટલા અને ઠંડી થોડીક ચડે આપણે ડ્રાઈવર સરે કીધું હતું તમે વધારે રહેશો ને તો બહુ ઠંડી ચડશે અને જો મોઢામાંથી ભરત
મેં સિગરેટ પીધી આમ જોવો ભરત હા સિગરેટ પી તમને આમાં દેખાય ન દેખાય ધુવાડા નીકળે મોઢામાં લી મમતા શિયાળામાં ઘરે મારે બીજું ને તો ઘરે તે મારું નાક એકદમ ઠંડુ ઠંડુ થઈ જાય તો આયા તો એટલું ઠંડુ થઈ ગયું છે આયા તો નાક ગાલ બધું ઠંડુ થઈ ગયું છે ઠંડુ થઈ ગયું છે તો હાલો આપણે હવે ધરમજીને ગોતો હા અને નીકળીએ નીકળીએ હા આવી ગયા છીએ આપણી ગાડીએ અને હવે આપણે જવા દઈએ હળવે હળવે તો ચલો આપણે ત્યાંથી નીકળી ગયા હતા અને હવે મેડમજીને થોડી ભૂખ લાગી હતી એટલે ચા ને પરોઠા ને એવું કાંઈ ચા પરોઠા એને એની માટે કોફી મંગાવી મેં મારા માટે ચાય મંગાવી છે અને આવી ગઈ છે અને આલુ પરોઠા મંગાવ્યા છે તો ચાલો તમે બધા નાસ્તો કરવા ચા ને પરોઠા વોટરફોલ જેવી છે તો બહુ મોટું છે હો આવી ગયા પરોઠા અને ચા મારી આવી ગઈ કોફી બાકી છે તારી કોફી બાકી હો આવે છે જુઓ તો આપણે અટલ ટનલમાં નીકળીએ છીએ અને 9 કિલોમીટર લાંબો છે કા અટલ ટનલ તો જો તમને બતાવું 9 કિલોમીટર લાંબો છે આ તો જો આપણે અટલ ટનલ આવી ગયા છીએ અને ત્યાં આપણે ફોટોશૂટ ને કરવા માટે ઊભા રહ્યા હતા અને ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે એક બે ફોટો ક્લિક કરી લીધા છે હવે આપણે ગાડીમાં બેસી જઈએ કારણ કે વરસાદ વધી જશે ને તો ખોટો પ્રોબ્લેમ થઈ જશે આપણે ભીના થઈ જશું માંડ ઠંડી થોડી ઉતરી છે વધારે ચડે નહીં પેલા ગાડી વયા જઈએ અને આપણે અટલ ટનલ પિક બીક લઈ લીધા છે બહુ મસ્ત બનાવ્યો છે બહુ જોરદાર 9 કિલોમીટરનો બનાવ્યો છે ડબલ ફ્લોર છે નીચે છે અને આ સેકન્ડ ફ્લોર છે તો ચાલો હવે આપણે ગાડી તરફ જઈએ છીએ અને હવે પાછા હોટલ બાજુ જ છે ને સોલાંગ વેલી બાકી છે હો ભાઈ હજી તો હવે જઈશું પછી સોલાંગ વેલી ધરમજી કહા ગયે તો આપણે અટલ ટનલ થી નીકળી ગયા છીએ અને આપણે જુઓ વેધર કેવું છે આપણે એટલા ઉપર ગયા હતા કે તને કહું હા એટલા ઉપર ગયા હતા પહાડ એટલે પહાડ છે જો આપણે આ બાજુ ગયા હતા હા ઈ બાજુ છે ને હા ઉપર જો બરફ દેખાય ને ત્યાં લગીને ઉપર ગયા હતા નહીં તો બોલો કેવી મજા આવી અરે બહુ મજા આવી હો તો વાંધો નહીં મજા તો આવે જ ને જામો પડી ગયા ને યસ આપણે હોટલે આવી ગયા છીએ કેટલા વાગ્યા બાકો 4 વાગી ગયા છે અને આપણે હોટલે આવી ગયા છીએ ટ્રાફિક નડી ગઈ થોડી ટ્રાફિક થોડું વધારે નડી ગયું નહીતર તો થોડાક વહેલા પહોંચી જાય તો ચાલો જઈએ ઉપર હોટલે અમારા મેડમજી થાકી ગયા કેમ કે આમાં લિફ્ટ નથી લિફ્ટ બગડી ગઈ છે હું થાકી ગયો છું આવીને પાછા ફ્રેશ થઈ ગયા એકદમ ફેસ ને બધું એનામ એકદમ રિલેક્સ થઈ ગયા અને આજે આપણે બહુ જ એન્જોય કરી એટલી મજા આવી ને જિંદગીમાં પહેલી વાર આટલો બધો રિયલ બરફ જોયો તો છે બરફ પણ ફ્રીજમાં હા એમ ફ્રીજ બહાર નહીં પહેલી વાર ફ્રીજ ની આપણે બહાર અત્યારે આવી ગયા કારણ કે રૂમ ક્લીન કરવા માટે આવ્યા હતા એટલે આપણે તો મોર્નિંગમાં વહેલા 3 વાગે નીકળી ગયા હતા એટલે કાંઈ રૂમ તો ક્લીન થયો ન હોય આજે ચાવી લઈને ગયા હોય એટલે તો આપણે બહાર આવી ગયા છીએ અને આપણે શું કહેતા હતા બરફનું હા બરફનું તો મારે તો એ બધો બરફ લઈને ઘરે જાવું હતું પણ આખી જાણા કાંઈ બરફ ઘરે લઈ જવાય તો બરફ ઘરે લઈ જવાનો લઈ જ જવાય ને પહેલી વાર એટલો બધો જો ન લઈ જવાય જો છીક આવી ન લઈ જવાય તો છીક આવી હોય શું છે એટલે ન લઈ જવાય એમને પહેલી વાર એટલો બધો બરફ જોયો હોય તો લઈ તો જવાય જ ને કરે શું કરવા ન લઈ જવાય કેમ ન લઈ જવાય ગાડી બાંધી લેવી હતી ને બરફની હા એ વાત સાચી આમ તો મોટું ગાડી નહીં મોટું ગાડું બંધાય એટલો બરફ હતો ગાડી નહીં તો જો આપણે ટેરેસ પર આવ્યા છીએ અને મસ્ત આજે પણ ટેરેસ પરનું લોકેશન છે જોરદાર રસ્તામાં તો આજે આપણને કેટલું સરસ જોવા
જોવા મળ્યું. જોવા ગયા શું કહેવાય ત્યાં આપણે ઉપર ગયા ત્યારે સ્નોફોલ થયો નહીં ભરત? સ્નોફોલ આપણે બરાબર ગયા ને થોડી વારમાં સ્નો આપણા નસીબમાં હતું ને જોવાનું સ્નોફોલ. એટલે એથી રિટર્નમાં આવતા થતા અટલ ટનલ ઉપર મસ્ત વરસાદ થયો. અને આપણે સોલાંગ વેલી બહુ ગયા નહીં, કારણ કે આપણે બહારથી જ જોઈ લીધું. ઠીકઠાક છે, કાંઈ એટલું બધું બહુ જવા માટે છે નહીં. આ જવાય, પણ ત્યાં જાન્યુઆરીમાં ને ફેબ્રુઆરીમાં એવું કીધું કે ડ્રાઈવરે કે ત્યાં બરફ હોય એટલે ત્યાં આગળ ત્યારે મજા આવે. અત્યારે તો બધી એક્ટિવિટી ને એ બધું થતું હતું, પણ આજે પવન થોડોક વધારે છે એટલે પેરાગ્લાઇડિંગ ને એ બધું બી બંધ છે. એટલે એક્ટિવિટીની ઓછું હતું, એટલે આપણે ત્યાં અંદર બહુ ગયા નહીં કાંઈ આટો મારવા માટે. તો ઘડી કાંઈ ચીલ કરીએ. હા, અને 2-4 ફોટો ક્લિક કરી લઈએ અને થોડીક ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી લઈએ. બરાબર ને? બરાબર હો. અને તમને દેખાડું નજારો બતાવો તો પાછળ. તો જો આ અમારા ટેરેસ ઉપરથી આ જોરદાર નજારો દેખાય છે. એટલે ટેરેસ ઉપર એ માટે જ તે અમે ફોટોશૂટ માટે આવ્યા છીએ કે થોડાક પિક ક્લિક કરી લઈએ, કેમ કે આવો જોરદાર લોકેશન આવે છે. તો અમારે મેડમજી કે આવું લોકેશન આવે છે તો આપણે થોડા ફોટા ક્લિક કરી લઈએ. બરાબર ને? બરાબર. તો ચલો અમે ફોટા પહેરીને રેડી થઈ ગયા. ગોગલ્સ પહેરીને રેડી થઈ ગયા છીએ, તો આપણે ફોટા ક્લિક કરી લઈએ. ચલો, ઠેકડો ન મારતી હોય ને લી પક્કા. તમારે તટલું જ છોતું છે ને, ઠેકડો મારીને પડી જાય. મારે શાંતિ, એટલો બધો ખર્ચો બસ કરવો નહીં. ઈ વાત હાચી. લે લઈ જાય તો પછી તમે બીજી લાવશો ને. એલા હું ગાંડો થોડો છું, હું ગાંડો લાગુ તને? આપણી વેલ્યુ જોવો એની લાઈફમાં. અરે ગાંડા હોય ઈ બીજી લાવે એમ. પણ એમ નહીં, વેલ્યુ તો જોવો. હું વહી જવાથી શું કહેવાય, વહી જવાની વાતથી તમે એટલા ખુશ થઈ ગયા, તો રાજી થઈ ગયા. ફટાકડા ફોડો ને તો હે બોલો, નથી બોલવું, જાઓ, નથી બનાવી. તો હું એકલો બનાવી નાખું. ચલો હાલો, તો આવજો. હાલશે નહીં તમારે? ભલે નો હાલે તોય બનાવી. હા, તે વાંધો નહીં. અમારા મેડમજીને બહુ ઉતાવળ હતી. મારી પહેલા રૂમમાં આવી ગઈ અને જો એ શું કરે છે. જુઓ તમે, જો કેમ ભૂખ તરત ન લાગે તમને? ન લાગે. તો દિવસ ને હું કરે છે એમ કાઈ? આપા હું કહું છું. બોલો લ્યો, ખાવાતોય નથી. બોલો લ્યો કે હું કરે છે એકલી. નાસ્તાનું મર્ડર કરે અત્યારે. ઈ તો હું કરું જ ને. હા. આપણે છે ને 7 વાગી ગયા છે અને ડિનર અહીંયા 9 વાગે ચાલુ થાય છે. બટ આજે આપણે ડિનર કરવાનો બિલકુલ પ્લાન નથી, કારણ કે આજે આપણે હિલ્સ ચડતા હતા ને ત્યારે બી આપણને થોડુંક વોમિટ જેવું થતું હતું ને અત્યારે આવીને પેટમાં કંઈક ગડબડ જેવું છે. એટલે આપણે ડિનર કરવાનો કોઈ જ પ્લાનિંગ નથી, બીકોઝ આપણે જે ઘરેથી નાસ્તો લાવ્યા હતા ને એ બધો નાસ્તો એમ નામ છે. અને આપણે આયા સેવડોની ટી મેકર છે, એટલે આપણે હમણાં ચા બનાવી લેશું અને સરસ મજાનો નાસ્તો કરી લેશું. એટલે આપણે આજે ડિનરનો પ્લાન કેન્સલ રાખવાનો. ભરતને જાવું હોય ને તો ઈ ભલે જાય, આપણે હમણાં નાસ્તો કરીને સૂઈ જવાનું છે, કારણ કે મને એટલી નીંદર આવે છે ને, કારણ કે હું તો આખી રાત નથી સૂતી. આ તો વળી 2 કલાક સૂઈ ગયા હશે, બટ મને આખી રાત ઊંઘ નથી આવી. એમ થતું હતું સુવાઈ જશે તો નીચે ડ્રાઈવર આવી જશે ને આપણે રેડી નહીં થયા હોય તો ત્યાં મોડા પહોંચ્યું તો, અને ટ્રાફિકનો જામ થઈ જાય ને તો પછી એ લોકોએ ડ્રાઈવરે પહેલા જ કીધું હતું જો આપણે લેટ નીકળશું ને તો રાત્રે 12 વાગ્યા સુધી તમે હોટલે નહીં પહોંચો. અને સિરિયસલી અમે 2 વાગે નીકળ્યા હતા, 3 વાગે 2:30 વાગે તો એટલું ટ્રાફિક હતો. તમે વિચાર કરો, હવે મોડેકથી 9-10 વાગે નીકળીએ તો કેવો જામ થઈ જાય. રાત્રે 12 થી 2 વાગ્યાની વચ્ચે આપણે હોટલે પહોંચીએ. એટલે અમે ફટાફટ રેડી થઈને નીકળી ગયા. એટલે એમાં ઈની ટેન્શનમાં આખી રાત નીંદર ના આવી. નહીં જો ટ્રાફિકમાં ફસાઈ ગયા ને બરફ જોયા વિના રહી જશું તો, કારણ કે પછી હવે ફરીવાર તો ભરત આવા બરફમાં લાવે કે ન લાવે કોને ખબર. એમ તો ફટાફટ દોડો, હવે તો ઈ ભાગમાં હોય તો પાછા આવીએ. એવું છે. અને બધી જ વસ્તુનો અમે પૂરેપૂરી ટ્રાય કરી છે તમને લોકોને બતાવવાની કે કાંઈ પણ મિસ ન થાય. એ બધી જ વસ્તુ ધ્યાનમાં લઈને બધી ડિટેલ ટુ ડિટેલ તમને બતાવ્યું છે. અને અમુક અમારથી બન્યું એટલું જે આપણે વિડીયો શૂટ ના કરી શકીએ ત્યાં જ આપણે વિડીયો શૂટ ન કરીએ, કારણ કે આપણે અમુક એવું મ્યુઝિક ને એ બધું આવે ને તો આપણી ચેનલ ઉપર થોડીક ઇફેક્ટ પડી શકે, એટલે ત્યાં એ જગ્યાએ બધી જગ્યાએ વિડીયો શૂટ આપણે નથી કર્યું. અને અમારા મનાલી વાળા વ્લોગ તમને કેવા લાગે છે પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તમે કોમેન્ટમાં કહેશો તો અમને વધારે ઉત્સાહ આવશે સારા વ્લોગ બનાવવાની. તમને આ બધા વ્લોગ કેવા લાગે છે. અને જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો આપણા પેજને
ફોલો કરી લેજો અને YouTube પર અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જોવો છો, લાઈક બી કરો છો પણ કોઈ સબસ્ક્રાઇબ નથી કરતા. પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમને નોટિફિકેશન પહેલા આવી જાય. તમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો સારું, ચલો આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડિંગ આપી દઈએ. તો સારું, ચલો જય ભવાની, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.